ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. મારી યુટ્યુબ ચેનલનું નામ છે વિપુલ ખ્રિસ્તી શુદ્ધ મનોરંજન. અને આજે પાછા અમે ફરવા નીકળી ગયા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. બીજો દિવસ 24/8/2024 બીજો દિવસ, અને આજે પાછા નીકળી ગયા છે. બહુ જ સરસ વાતાવરણ છે. વરસાદ ધીમો ધીમો પડી રહ્યો છે. વાદળ એકદમ ભરેલું છે, એકદમ કાળું કાળું વાદળ છે. અને આજે પાછા અમે, અને આ છે આપણા ભાઈબંધ જીતુભાઈ છે. જીતુભાઈ ડ્રાઇવિંગ કરે છે. અને જીતુભાઈ આપણા બરોડાના જ છે. અને આ બ્રિજ નવો બનેલો છે, સરસ. આજુબાજુ હરિયાળી છે. અહીંયા પાણી દેખાય છે, થોડું નદી ગતી રહી. અને જઈ રહ્યા છે પાછા હોટલ પર સ્ટે હતો, નાઇટ સ્ટે. અને હવે પાછા જઈ રહ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ. બહુ સરસ નજારો છે. ધીમો ધીમો વરસાદ પડે છે, અને ટ્રાફિક પણ એટલું બધું છે નહીં, એટલે સારું છે. બાકી બહુ ટ્રાફિક હોય તો ફરવાની બધી મજા મરી જાય, પણ એવું કંઈ છે નહીં. અને હા, આવું બધું છે. હવે આપણે એકતાનગર દ્વાર સુધી પહોંચવાની તૈયારીમાં છે. સામે જે દેખાય છે એકતાનગર દ્વાર છે, અને ત્યાંથી પછી સીધા આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી. આજે જંગલ સફારી કરવાનું છે. ગઈકાલે સ્ટેચ્યુ તો જોઈ લીધું છે. આ છે એકતાનગર દ્વાર. અહીંયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી હવે ચાલુ થશે. એકતાનગર દ્વાર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા ડેમ. અને આ છે આપણો રાષ્ટ્રધ્વજ. વરસાદમાં પણ લહેરાય છે. અને આ જે સાઈડમાં દેખાય છે એકતાનગર રેલવે સ્ટેશન છે. આ સાઈડમાં જે દેખાય છે લાલ કલરનું એકતાનગર રેલવે સ્ટેશન છે. અહીંયા ટ્રેનથી પણ આવી શકાય છે. આ છે આપણો રાષ્ટ્રધ્વજ. જય હિન્દ. અને અત્યારે આ બહુ જ ધુમ્મસ ટાઈપ લાગી રહ્યું છે. અહીંયા સીએનજી સ્ટેશન પણ છે. જો તમે સીએનજી ગાડી લઈને આવો છો તો પણ કોઈ ચિંતાની જરૂર નથી, કારણ કે અહીંયા સીએનજી મેકડોનાલ્ડ પણ છે. અહીંયા જે મેકડોનાલ્ડના રસિક હોય એમના માટે બી કોઈ ટેન્શન નથી. ખાવું પીવું રહેવાનું બધી જ વ્યવસ્થા છે. સરસ. હા, એટલું છે કે ખીસું ગરમ જોઈએ. જો ખીસું ગરમ ના હોય તો તમારી વાર્તા પૂરી. ખીસું ગરમ હોવું જરૂરી છે. હા ભાઈ, એટલે જે ખીસું ગરમ હોય જેનું એમને જ આવજો. આપણું તો ખીસું ગરમ નથી, પણ આપણે તો ભાઈ પાર્ટીને લઈને આવ્યા છે, એટલે પાર્ટી ફરે અને એમની પાછળ આપણે ફરવાનું, એવું કામકાજ છે. બરાબર છે. ફેમિલીને લઈને આવવું હોય તો મજા છે. એકતાનગર હરિયાળી પણ સરસ છે. અત્યારે વરસાદનો માહોલ બી સરસ છે. વરસાદમાં ફરવાની થોડી મજા આવે એવું છે. તો આવો એકતાનગર, નર્મદા જિલ્લો, ગુજરાત, ઇન્ડિયા. વિશ્વની ઊંચામાં ઊંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની અહીંયા આવેલી છે. એનું નામ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. વિશ્વની સૌથી ઊંચામાં ઊંચી વિશાળ મહાકાય પ્રતિમા. ઓ બેન, હા, જાઓ તો સીધું, વાંધો નહીં. આપણે હવે એકતાનગર સુધી આવી ગયા છે. ઓકે, ચલો ફ્રેન્ડ્સ, જેમને ટાઈમ મળે, ખીસું ગરમ હોય તે આવી જજો. ઓકે.
ચલો બાય, થેન્ક યુ.